નમસ્કાર, આજે આપણે ધોરણ 5 માં ભારતના 28 રાજ્યો છે એની અલગ અલગ જે રાજધાની છે તેની વિશેની માહિતી આપણે ધોરણ 5 ના બાળકો પાસેથી મેળવીશું. મારું નામ મકવાણા પ્રશાંત વિનુભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. ગુજરાતની રાજધાની, ગાંધીનગર, મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલ, મહારાષ્ટ્રની રાજધાની, મુંબઈ, ગોવાની રાજધાની, પણજી, કર્ણાટકની રાજધાની, બેંગ્લોર, કેરળની રાજધાની, તિરુવનંતપુરમ, તમિલનાડુની રાજધાની, ચેન્નઈ, આંધ્રપ્રદેશની રાજધાની, અમરાવતી, ઓડિશાની રાજધાની, ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળની રાજધાની, કલકત્તા, તેલંગાણાની રાજધાની, હૈદરાબાદ, છત્તીસગઢની રાજધાની, રાયપુર, મણિપુરની રાજધાની, ઇમ્ફાલ, મેઘાલયની રાજધાની, શિલોંગ, અરુણાચલ પ્રદેશની રાજધાની, ઈટાનગર, નાગાલેન્ડની રાજધાની, કોહિમા, સિક્કિમની રાજધાની, ગંગટોક, ઉત્તર પ્રદેશની રાજધાની, લખનૌ, ઉત્તરાખંડની રાજધાની, દેહરાદૂન, જમ્મુ કાશ્મીરની રાજધાની,